છેલ્લા કેટલાય સમયથી ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી હોય એવા વિડીયો અનેક સામે આવ્યા છે। અવારનવાર દારૂ મળવાના કિસ્સાઓ પણ સામે આવતા રહેતા હોય છે। ત્યારે એકવાર ફરી આ દારૂનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। વાત થઈ રહી છે અમરેલીની। અમરેલીમાં વીરજી ઠુમ્મર અચાનકથી પહોંચી જાય છે અમરેલી પોલીસ મથકે। કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મર શા માટે અમરેલી પહોંચે છે તેનો વિડીયો છે એ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। બોલો બોલો हाँ 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 क्या दारू पकड़ो क्या लगे કેટલો देखो वी पेटी तो कह दो कि तो ये हूं खबर इतनी जारी गई क्या तो वी पेटी तो नहीं हां अरे बोले कब्जे पर क्या मुझे बोलो दारू तो ऊपर મેં દીધો हमने दी जो तो वी पेटी एक किलो છે અને અમારી જે વી પેટી હે બીજી हाँ हाँ 35 કેમ 120 માંથી 35 કેમ ભાઈ બીજો ટ્રક ભરતા એ જવું બરાબર બીજો જપ કરવા ગયા કોઈ બાજુ સ્ટેજ માંથી બરાબર આજે તો ઓટો માં તો એટલે કે રામ ભીમનો હોટેલ એટલા માટે અમાર આવું हाँ કોનું નામ કહ્યું કોણ નાનો માણસ કોકને ઉપાડી ગયા હે ક્યાંથી ભાઈ લીધો ક્યાંથી કબજે ભાઈ સંદીપ કેંગી સંદીપ કેંગી ક્યાંથી કબજે ક્યાંથી લેવાનો આજ તો સારું કે જાણવા મળે કે ટેસ્ટિંગ પર કોની કરેલી કેટલો માગી પાંચે તો એ કોબી હું 20 ફોટા પછી 120 પેટીનું क्या रुपये का धंधु का बोली હે क्या रुपये का धंधु का बोली क्या रुपये का? धंधु का ईद છે ईद सा धंधु का पकड़ी हाँ वीरजी भाई हमें तो पुलिस स्टेशन में मुलाकात लेवाय आपने છેલ્લું ન્યાજ જાય પાકી એટલા માટે બોલો દારૂ પકડવાને તો 20 પેટીની માહિતી દીધી 35 કબજે થયો તો બીજી તપાસ થઈ છે કે કેમ જાણવું હા બીજે પેટી કર્યું હશે ને આગેવાની છે બધા ભાજપના મોટા માતાઓ બાદ તો બહુ મોટું પકડાવે એ બોલે. એટલે કે આપણે તો મોકલ્યું ને 120 ચેનલ 120 પેટી હતો અને બીજો કેન્સર પરેશભાઈ જ એસપી ને પણ કરી પરેશભાઈ જેની બેને પણ બે એટલે કબજે કેટલો લેવાનો એ જોવા માટે જ મને કે તમે જોઈ લેજો એટલે 120 પેટી હતી આ બપોરની વાત છે ને આ બપોરની વાત છે हाँ हाँ बदली ना क्या नंबर तो जाड़ो में दे खरेखर 4 पेटी का एक आठो टैंकर कटिंग चाहिए तो मुझे पहुंचो के तारो फेरफार करना है फास्ट તમારી કરતા फास्ट છે આપણે नीली भाई साहब कहता था कि क्या कर रहे हैं उसके पास 5 वर्ष से क्या था हाँ બરાબર
અમારા તરફથી તો નહીં થયું હોય, પણ એ લોકો કંઈ આગળ કંઈ એવું બને ને એટલે થોડુંક વધારે ના ના મેં એની પાછળ જ છે. કોઈ જ નથી. આ પકડાનો છે એનું શું નામ છે? કિશોર કાંતિ પટેલ છે જેનું માલિક ઘર હતું ને. કિશોર કાંતિ કોનું ઘર હોય એ કોનું ઘર હોય? કિશોર કાંતિ મારા બિઝનેસ જ છે. મેસેજ એની બેને જ એક એસપી તાત્કાલિક કરો એમાં જતી હોય 24 પેજની પૂરી માહિતી સ્કૂલ માતા ગુનો બિડાડી ના મદદ કરે બધી પહોંચાડવાનો પ્રયત્ન ચલાવા લાઠી માટે જ આ કરે છે આપણે એટલા બધું રસ હોય. તમે આત્માને આને ખુલાવીને આની પાસે કરાવવાનો હાઉસ ટેબલ નહીં કરજો, આના થોડા ખુલ્લા કરાવજો તો નામ સાચું હોવાનું પડશે. આની તેવડ ત્યાં ભાઈ જુગાની તેવડ નથી પાંચ પેટી આની તો તેવડ કે એક પેટી નહીં જો તરત એક મોકલો ઈ તો એનું મકાન કોઈક બહારના એ મોકતિયાપરામાં છે કિશોર કાંતિ. મોઢા ઉપરથી લાગતું બોલી પર નહીં લાવ આધાર કાર્ડ આનું ક્યાંથી બોલી પરથી નહીં લાગતું. હું પણ તમે આ પાણી તો એક પેટી પૈસા કે દેવાનો અમને ખબર ફોન આવી જાવ મોટી અને નામ ભૂલતા નથી માંથી 35 કેમ થઈ ગઈ હે 35 કેમ થઈ ગઈ અહીંયા પીએસઆઈ કેટલા આપણા પીએની અંદરમાં આજ બધી નગરપાલિકા ચૂંટણીમાં મોકલવાનું હતું જાજો ચાલુ થાય પોલીસને નો ખબર પડે ઓલી અમને ખબર પડી હતી, પોલીસને ખબર ઉતરતી ત્યાં ખબર પડી જતી નાખી નો ખબર પડે એવું બને. તમે બહુ દબાઈ ગયા છો બધા તકલીફ ઈ થઈ ગઈ એને સાહેબ ઉપરથી ગયા એટલે શું કરવું પડે હે શું દબાવા આ ઓલી બીજા છોકરી નાઈ નતું પાયલ આઈનો ઘૂરે લેસન વગર કયો છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હાઈકોર્ટની ગાઈડલાઈન છતાં ટિકિટ નહોતા ઉપાડીએ પાછા વાળી અમે કહીએ તો પાછી બીજી જોઈએ રાતે ઉપાડીએ એવું પગમાં બાવળ પટા બેઠા મેડિકલ કરાવવા. હાલો મેડિકલ હે એ તો 35 પેટી છે એમ કે છે હે એ કે 35 કબજે લીધી મારી વિડીયોગ્રાફી છે કાંઈ વાંધો ના હવે બાકીનો બીજો પાછો તો આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે વીરજી ઠુમ્મર અનેક આક્ષેપો કરી રહ્યા છે. પોલીસ સ્ટેશન પર બેસીને, પોલીસ મથકમાં બેસીને તેઓ પોલીસ પર પણ અનેક
સવાલો ઉત્પન્ન કરી રહ્યા છે. હાલ આ વિડીયો ખૂબ જ ટ્રેન્ડ પણ થઈ રહ્યો છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.